એક નવું કરી છૂટવાની નેમ સાથે ભાવનગરના પાલિતાણા તાલુકાના વીઝાના નીસ ગામના એક ખેડૂતે અનોખી કાર બનાવીને સૌ કોઈને ચોંકાવી દીધા છે। આમ તો આપણે સૌએ પેટ્રોલ ડીઝલ કે પછી ઇલેક્ટ્રિકથી ચાલતી ગાડીઓ અચૂક જોઈ છે, પરંતુ ખોબાચીવડા ગામના સાદુળભાઈ નામના ખેડૂતે સોલારથી ચાલતી કાર તૈયાર કરી છે। નવાઈની બાબત એ પણ છે કે સાદુળભાઈએ એન્જિનિયરિંગ કે પછી વિદેશની કોઈ ડિગ્રી મેળવી નથી, પરંતુ માત્ર બી ચોપડી સુધીનો જ અભ્યાસ કર્યો છે। ખેડૂતે પોતાની આગવી કોઠા સૂઝની મદદથી અનોખી કાર તૈયાર કરતા આસપાસના પંથકમાં તેઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। આ ગાડી લઈને તેઓ દરરોજ પોતાની વાડીએ પણ જાય છે અને રસ્તા પરથી પસાર થતા અન્ય રાહદારીઓ આ અનોખી કારને જોઈને અચંબિત પણ થતા જોવા મળે છે। બે ચોપડીનો અભ્યાસ કરેલો છે અને ખેતી હારે જોડાયેલો છે। વિચાર તો આવ્યો તો એક મારી પાસે મેં નવી કુટી લીધી હતી અને એ જૂની થઈ ગયા પછી એક કબાડીમાંથી કુટી ગોતી, બે કુટી ભેળી કરી અને મને પછી એવો વિચાર આવ્યો 4 વ્હીલની ગાડી બનાવું અને માથે સોલર રે, સોલરથી ચાર્જિંગ થાય બેટરી અને ચાલે। પણ 4 વર્ષથી હું ચલાવું એ છું નકરા તડકાથી, ચાર્જિંગ કાંઈ લાઇટથી કરતો નથી। પેલા કુટી બે જૂની લીધી અને જૂની કુટી લઈને એના વ્હીલનો ઉપયોગ કરવાનું વિચાર્યું અને કબાડીમાંથી ટેરિંગ લાવ્યું અને રેટ એક લાવ્યો ટેરિંગ વાળવાનો અને પછી પ્રોસેસ શરૂ કરી 4 વ્હીલ જોડવાની। એટલે એ વ્યવસ્થિત 4 વ્હીલ જોડી અને પાછળ જે કુટીની હતું એ પાછળ રાખ્યું મોટરું બે અને એને કનેક્શન આપી કંડક્ટર હારે અને બેટરી હારે જોડાણ આપ્યું। 48 વોલ્ટની બેટરી અને 100 એમ્પેર અને ગાડી ચાલતી થઈ। પછી મેં વિચાર્યું સોલર ઉપર નાખી દઉં અને એનાથી ચાર્જિંગ થાય અને પણ એ ચાલે છે, દિવસની હાલે છે 35-40 કિલોમીટર અને બેટરી ફૂલ છેલ્લી હોય તો રાત્રે 25-30 કિલોમીટર। અનોખી કાર બનાવવા માટે સાદુળભાઈને 4 મહિના જેટલો સમય લાગ્યો અને 65 થી 70,000 રૂપિયા જેટલો ખર્ચ થયો છે। નવાઈની બાબત એ છે કે આ કાર તૈયાર કરવા માટે કોઈ પણ વ્યક્તિની મદદ નથી લેવામાં આવી, પોતાની કોઠા સૂઝથી જ આ કાર તૈયાર કરવા